ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને સાધુ સંતો, મહંતો, રાજવી પરિવાર અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ભાવનગરમાં આજે ભક્તિ અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થયો છે। ગુજરાતમાં બીજા ક્રમની ગણાતી આ ઐતિહાસિક રથયાત્રામાં રાજવી પરિવાર દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી હતી, જ્યારે રિટાયર્ડ આર્મી મેન દ્વારા પ્રભુના રથને ગાર્ડ ઓફ ઓનર આપી પ્રસ્થાન કરાવાયું હતું। સાધુ સંતો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે ભોઈ સમાજ દ્વારા ખેંચાતો આ રથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના 18 કિલોમીટર લાંબા રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળ્યો છે। ભાવિક ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ વર્ષે રથયાત્રામાં હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મુખ્ય રથને સીસીટીવી અને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જે સમગ્ર રૂટ પર બાજ નજર રાખશે। સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભગવાનની છેડાપોરા વિધિ, પૈંદ વિધિ અને પ્રસ્થાન સંતો મહાનુભાવોના હાજરીમાં એમના વરદ હસ્તે એ પૂજા વિધિ કરી અને આજની રથયાત્રા ભાવનગરની અંદર 41મી આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। હાલ આંબાવાડી વિસ્તારમાં આ રથયાત્રા પહોંચી છે। 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી અને સાંજે 10 કલાકે નિજ મંદિરે ભગવાન પધારશે। વિશિષ્ટતા રાષ્ટ્રની સમસ્યા સાથે અમે પણ આ સમસ્યા એ આપણી રાષ્ટ્રની સમસ્યા હોયને આ વખતે ડીઝલ અને પેટ્રોલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે આમાં ઓછામાં ઓછા વાહનો થઈ શકે એ રીતે અમે આ વખતે વ્યવસ્થા કરી છે। ટ્રકોની સંખ્યા પણ ઘટાડી છે। બાકી અખાડામાં ઘણી બધી સુવિધાઓ અને અદ્યતન બધા સાધનો બધા છે, એના દાવપેચ આ વખતે વધારે છે, એ વિશેષતા છે। આજ રોજ થોડી દેરમાં અમારી જે રથયાત્રા અત્યારે ચાલે છે, આની બંદોબસ્તના ભાગરૂપે આજે 15 ડીવાયએસપી એએસપી હાજર છે। એના સાથે સાથે જે છે 3500થી ઉપર અમારા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, 200ના આજુબાજુ અધિકારીઓ, સાથે સાથે એસઆરપી અને સીએસસીની જુદી જુદી કંપનીઓ પણ એમાં જોડાયેલી છે અને સતત વોચ રાખવામાં ડ્રોન અને નેત્રમ જે સર્વેલન્સ છે એ બધું ચાલે છે અત્યારે। આ નેત્રમથી અને આ બધું જે ડ્રોન સર્વેલન્સ એ કરવામાં આવેલ છે।
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.